નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટ્રાન્સલેશનની ડે 22 ની એક્સરસાઇઝ સુધી પહોંચી ચૂક્યા છીએ અને આ એક્સરસાઇઝની અંદર આપણે PYQ કન્સિડર કરવાના છે. PSI 2025 માં જે મેઇન્સ કન્ડક્ટ થઈ હતી એ મેઇન્સનો આ PYQ છે. ઇંગ્લિશનો જે સેક્શન હતો તમારો ઇંગ્લિશ રાઇટિંગનો, એમાં ક્વેશ્ચન નંબર 3 હતો, ટ્રાન્સલેટ ધ ફોલોઇંગ ગુજરાતી પેસેજ ઇન્ટુ ઇંગ્લિશ વિધાઉટ લૂઝિંગ ઇટ્સ મિનિંગ. વિધાઉટ લૂઝિંગ ઇટ્સ મિનિંગ, એનો મિનિંગ ખોવો ના જોઈએ. જરૂર જણાય તો શબ્દને બદલી શકો છો, જરૂર જણાય તો વાક્ય રચનાને આડીઅવળી કરી શકો છો. ઇમ્પોર્ટન્ટ એ છે કે એનો મિનિંગ લોસ્ટ ના થવો જોઈએ. અને શું ભાવાનુવાદ કરવો છે એ તમને કહેવા માગી છે. અને જેટલી પણ ટ્રાન્સલેશન એક્સરસાઇઝ આપણે કરી છે અને એમાં હું જે એડવાઇસ આપું છું એને જ આજે પણ હું રિપીટ કરવાનો છું. એ છે કે ટ્રાન્સલેશનનો પેસેજ તમારી સામે આવે ત્યારે સીધું પહેલું વાક્ય જોયું અને ટ્રાન્સલેટ કરવું, બીજું વાક્ય જોયું અને ટ્રાન્સલેટ કરવું, એક્સરસાઇઝ નથી કરવાની. તમારે આખા પેસેજને એકવાર વાંચવાનો છે. તો હું સ્ક્રીનથી થોડો દૂર જાઉં છું, તમે આ વિડીયોને પોઝ કરો અને પેસેજને વાંચો. ચલો, આઈ હોપ કે તમે આ પેસેજને વાંચ્યો છે. પેસેજને વાંચવાનો એક ફાયદો તો એ છે કે એ પેસેજમાં પહેલી લાઇનથી છેલ્લી લાઇન સુધી પહોંચો ત્યાં સુધી તમને આઈડિયા આવી જશે કે આ પેસેજ શેના વિશે છે. અને વિષય તમને ખબર પડે તો વિષયને અનુરૂપ જે શબ્દ ભંડોળ છે એ તમારા માઇન્ડમાં ક્રિએટ થવા લાગશે. ઓકે, તમારું મન છે, તમારું મગજ છે એને શોધવા લાગશે. અને તમે કહી શકો કે ધારો કે તમને એક પ્રોમ્પ્ટ સ્પીચ આપવાનું કે શીઘ્ર વક્તૃત્વ આપણે જેને કહીએ છીએ એ તરત જ તમારે બોલવાનું હોય, પણ તમારી સામે વિષય આવે એટલે તરત તમારું બ્રેન શું કરે છે કે વિષયને અનુરૂપ શબ્દો શોધવા લાગે છે. ઓકે, તો અહીંયા પણ એ જ એક્સરસાઇઝ થશે જો તમે પહેલાં આખા પેસેજને વાંચશો ને તો. અને બીજું છે કે પેસેજને વાંચવાથી તમને ખબર પડશે આ નેરેશન છે, પાસ્ટ ટેન્સમાં લખાણું છે કે વર્તમાનની વાત છે, સિમ્પલ પ્રેઝન્ટમાં લખાયું છે, જનરલ વાત છે, એનો ટોન જે સેન્ટેન્સ છે એનો ખબર પડશે. અને એના આધાર પર જ તમે તમારો ટેન્સ કે પછી મોડલ ક્યુ યુઝ કરવું એ તમે નક્કી કરો છો. અહીંયા તો ઇઝી હતું, તમને એક હેડિંગ જ આપ્યું છે કે જીવનમાં મૂલ્યોનું મહત્વ, અને એના પર જ આખો પેસેજ છે. ઇમ્પોર્ટન્સ ઓફ વેલ્યુઝ ઇન લાઈફ. જીવનમાં મૂલ્યોનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ વેલ્યુઝ ઇન લાઈફ, એનું પણ તમારે ટ્રાન્સલેશન કરવાનું છે. ચલો, હવે વન બાય વન આપણે જોઈએ, આખા પેસેજને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરીએ. તમે એક એક લાઇન ટ્રાન્સલેટ કરજો અને તમારી બુકમાં લખતા રહેજો, વિડીયોને વચ્ચે વચ્ચે પોઝ કરતા રહેજો, અને પછી હું જે લાઇન લખાવું એને એની નીચે જ લખજો. ઓકે, તમને ખબર પડશે કે હું કઈ જગ્યાએ મિસ્ટેક કરું છું. હું એક્ટિવ પેસિવની મિસ્ટેક કરું છું, હું સ્પેલિંગની મિસ્ટેક કરું છું, હું આર્ટિકલની મિસ્ટેક કરું છું, મને શબ્દો નથી મળતા. ઓકે, અને એટ ધ એન્ડ ઓફ ધ વિડીયો તમે એને એનાલાઇઝ કરજો કે મેં કઈ કઈ જગ્યાએ ભૂલ કરી. અને બીજી વાર જ્યારે તમે ટ્રાન્સલેશન કરો ત્યારે ભૂલોને બેક ઓફ ધ માઇન્ડ રાખજો કે આ ભૂલો હવે નથી કરવાની. ઓકે, જીવન મૂલ્યો પર આધારિત છે. હવે કોઈ વસ્તુ કોઈ પર આધારિત હોય ને તો એને તમે આવી રીતે લખો છો, ઇઝ બેઝડ ઓન કે સમથિંગ. અહીંયા તમારો સબ્જેક્ટ હોય પ્લસ વર્બ છે તમારો ઇઝ. સમથિંગ ઇઝ બેઝડ ઓન. ઓકે, આ વર્બ છે. સમથિંગ ઇઝ બેઝડ ઓન સમથિંગ એલ્સ. તો અહીંયા એ જ પ્રકારનું વાક્ય તમને આપ્યું છે, સમથિંગ ઇઝ બેઝડ ઓન સમથિંગ એલ્સ. તો માનવ જીવન મૂલ્યો પર આધારિત છે. માનવ જીવન એટલે હ્યુમન લાઈફ એ શેના પર આધારિત છે? મૂલ્યો પર. હ્યુમન લાઈફ ઇઝ બેઝડ ઓન મૂલ્યો. મૂલ્યોને અંગ્રેજીમાં શું કહેવાય? વેલ્યુઝ. બહુવચન છે. ઓકે, હ્યુમન લાઈફ ઇઝ બેઝડ ઓન વેલ્યુઝ. આગળ વાંચીએ. આ મૂલ્યો આપણા વર્તન, વિચારસરણી અને સમાજ સાથેના સંબંધોને આકાર આપે છે. તો આ મૂલ્યો એટલે આ જો કે આ મૂલ્યો, તો ધીઝ છે બહુવચન માટે, વેલ્યુઝ. આ મૂલ્યો આપણા વર્તન, વિચારસરણી અને સમાજ સાથેના સંબંધોને આકાર આપે છે. હવે આકાર માટે તમારા માટે એક શબ્દ છે શેપ. હવે યાદ રાખો કે આ શેપ શબ્દ નાઉન તરીકે પણ યુઝ થાય, એટલે કે આકાર. અને શેપ શબ્દ આ જ શબ્દને તમે વર્બ તરીકે પણ યુઝ કરી શકો. જ્યારે એનો વર્બ તરીકે યુઝ થાય, ડિક્શનરીમાં આવું લખ્યું હોય કૌંસમાં એન, એટલે નાઉન તરીકે યુઝ કરો છો. આ વી એટલે એને વર્બ તરીકે યુઝ કરો છો. વર્બ તરીકે પણ યુઝ થાય ત્યારે એનો મતલબ થાય આકાર આપવો. નાઉન તરીકે યુઝ થાય ત્યારે એનો મતલબ થાય છે કે આકાર. ઓકે, શેપ ઓફ ધ એપલ ઇઝ રાઉન્ડ. રાઉન્ડ નથી હોતું, પણ એ શેપ મને ખબર નથી કેવો શેપ કહેવાય. ઓકે, શેપ ઓફ ધ એપલ ઇઝ રાઉન્ડ, કે એપલનો શેપ રાઉન્ડ છે. પણ અહીંયા એનો યુઝ એક વર્બ તરીકે થયો છે કે આ વેલ્યુઝ કોઈક વસ્તુને આકાર આપે છે. ધીઝ વેલ્યુઝ શેપ. સાદા વર્તમાનકાળની વાત છે. ઓકે, એ કેમ ખબર પડી? કારણ કે અહીંયા કન્ટિન્યુઅસ એલિમેન્ટ નથી આપ્યો, અહીંયા ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એવું પણ નથી કીધું, તો વધી ગયો સિમ્પલ.
અને ખરેખર સિમ્પલ ટેન્સ કોઈ પણ છે એની ડેફિનેશન એ જ હોય છે કે તમને એમાં કન્ટિન્યુઅસ એલિમેન્ટ નથી દેખાતો, તમને અંદર પરફેક્ટ એલિમેન્ટ પણ નથી દેખાતો, એટલા માટે તમે સિમ્પલ કહો છો. એ નામની અંદર જ એનો યુસેજ છુપાયેલો છે. ઓકે, ઇટ ઇઝ સિમ્પલ. ધીસ વેલ્યુઝ શેપ વોટ? પ્રશ્ન પૂછો એટલે તમને ઓબ્જેક્ટ મળશે કે આપણા વર્તન, વિચારસરણી અને સમાજ સાથેના સંબંધોને આકાર આપે છે. શેપ અવર વર્તન એટલે બિહેવિયર, શેપ અવર બિહેવિયર, આપણી વિચારસરણી, અવરને કોમનલી લીધું છે, થિંકિંગ, અવર બિહેવિયર, થિંકિંગ એન્ડ સમાજ સાથેના સંબંધોને, રિલેશનશિપ્સ, ઓકે, સંબંધો, રિલેશનશિપ્સ વિથ સોસાયટી. ઓકે, આને અવરને બધી જગ્યાએ પણ લખી શકો. ઇટ શેપ્સ અવર બિહેવિયર, અવર થિંકિંગ એન્ડ અવર રિલેશનશિપ્સ વિથ સોસાયટી, એમ પણ લખી શકો. આ લખ્યું એ પણ કરેક્ટ છે. આગળ જોઈએ. સત્ય, ઈમાનદારી, કરુણા, આદર અને ન્યાય જેવા મૂલ્યો એક સંસ્કારી અને સમૃદ્ધ જીવન જીવવા માટે અનિવાર્ય છે. હવે આ વાક્યની અંદર વર્બ ક્યું છે? હું તમને એક વાક્ય આપું કે શી ઇઝ કાઇન્ડ. આપણે અગાઉ પણ આ જ સેન્ટેન્સ લીધું હતું ટ્રાન્સલેશન એક્સરસાઇઝમાં કે શી ઇઝ કાઇન્ડ. તે કાઇન્ડ છે, તે માયાળુ છે, તે દયાળુ છે. ઓકે, શી ઇઝ કાઇન્ડ. તો ઇઝ અહીંયા વર્બ છે. તે કેવી છે? કાઇન્ડ છે. તો એ જ કીધું છે આ બધા મૂલ્યો છે એ અનિવાર્ય છે. તો અહીંયા કાઇન્ડને બદલે શું છે? અનિવાર્ય, નેસેસરી. તો સમથિંગ ઇઝ નેસેસરી. તો સમથિંગ તમારો સબ્જેક્ટ છે, એના બદલે શું લખ્યું છે? મૂલ્યો. મૂલ્યો અનિવાર્ય છે. તો હું લખું છું વેલ્યુઝ આર નેસેસરી. પણ અહીંયા વેલ્યુઝના એક્ઝામ્પલ આપ્યા છે, સત્ય, ઈમાનદારી, કરુણા, આદર અને ન્યાય જેવા મૂલ્યો. તો વેલ્યુઝ લાઇક, એક્ઝામ્પલ આપું, વેલ્યુઝ લાઇક અથવા સચ એઝ એ શબ્દ પણ તમે વાપરી શકો કે સચ એઝ એવું પણ લખી શકો. વેલ્યુઝ લાઇક સત્ય એટલે ટ્રુથ, ઈમાનદારી એટલે ઓનેસ્ટી, કરુણા એટલે કમ્પેશન, આદર એટલે રિસ્પેક્ટ, અને ન્યાય એન્ડ જસ્ટિસ. ઓકે, ધીસ વેલ્યુઝ. હવે બહુવચન આવી ગયું. મેં તમને એક્ઝામ્પલ આપ્યું સમથિંગ ઇઝ. તો ને સમથિંગ મને ખબર નથી, સિંગ્યુલર છે, પ્લ્યુરલ, એટલા માટે મેં ઇઝ લખ્યું હતું. ઓકે, બ્લેન્ક ઇઝ નેસેસરી. પણ અહીંયા તમને કીધું છે કે વેલ્યુઝ પ્લ્યુરલ છે, બહુવચન છે, તો શું લખશો? આર. ઓકે, વેલ્યુઝ આર નેસેસરી, એ અનિવાર્ય છે. પણ આગળ કીધું છે તમને વચ્ચે કે એક સંસ્કારી અને સમૃદ્ધ જીવન જીવવા માટે અનિવાર્ય છે. ઓકે, તો નેસેસરી ફોર, શેના માટે? ફોર. માટેથી તમે એને ફોરથી લખી શકો. આ માટે જરૂરી છે. ઓકે, તો ફોર લિવિંગ કેવું? ફોર લિવિંગ એક, અને એથી હું દર્શાવું છું, એક સંસ્કારી અને સમૃદ્ધ જીવન જીવવા માટે. તો જીવવા માટે તો આ લખ્યું છે. ફોર લિવિંગ એ સંસ્કારી, એના માટે લખશું વર્ચ્યુઅસ, રાઇચિયસ, કલ્ચર્ડ, કોઈ પણ લખી શકો. ફોર લિવિંગ એ વર્ચ્યુઅસ એન્ડ સમૃદ્ધ જીવન એટલે પ્રોસ્પરસ. લિવિંગ એ વર્ચ્યુઅસ એન્ડ પ્રોસ્પરસ લાઈફ. ઓકે, એ પ્રોસ્પરસને બદલે તમે મિનિંગફુલ પણ લખી શકતા. એક્ઝેક્ટ એનો પ્રતિશબ્દ નથી સમૃદ્ધ એટલે તો પ્રોસ્પરસ થાય, પણ આ ભાવ જળવાઈ રહે. જો તમે મિનિંગફુલ લાઈફ અથવા ફૂલફિલ્ડ લાઈફ એવું લખતે તો પણ ચાલતું. અહીં હજુ એક છે, ફોરને બદલે તમે ટુ પણ યુઝ કરી શકો છો, ટુ લીવ. ઓકે, આ કનેક્ટ પણ યુઝ કરી શકો છો. એ કનેક્ટિંગ વર્બ કહેવાય. ટુ લીવ એ વર્ચ્યુઅસ એન્ડ પ્રોસ્પરસ લાઈફ એવું પણ લખી શકો. જો ફોર લખો છો તો લિવિંગ લખવું પડશે. જો ટુ લખો છો તો અહીંયા લીવ લખશો. ઓકે, ખરેખર આવી રીતે જોવાનું. આ ફોર છે ને પ્રિપોઝિશન તરીકે કામ કરે છે, એના પછી નાઉન આવે, અને નાઉન જ છે જેરેન્ડ છે. જેરેન્ડ એક પ્રકારના નાઉન તરીકે જ કામ કરે છે. ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ નાઉન તરીકે કામ કરે. અને ટુ લીવ ટુ પ્રિપોઝિશન નથી, આ આખું એક વર્બ છે. ઓકે, આખું એક વર્બ છે. એ આપણે અલગ વર્બના કેસમાં જોઈશું કે શા માટે એ ત્યાં યુઝ થયું. પણ અત્યારે યાદ રાખો કે ફોર લિવિંગ અથવા ટુ લીવ વર્ચ્યુઅસ એન્ડ પ્રોસ્પરસ લાઈફ. આગળ જોઈએ. તે માત્ર વ્યક્તિગત વિકાસ માટે જ નહીં
માત્ર વ્યક્તિગત વિકાસ માટે જ નહીં પરંતુ સમાજમાં સંવાદિતા અને એકતા સ્થાપિત કરવા માટે પણ જરૂરી છે. અગેન ઓકે, આ જરૂરી છે એ જ કીધું છે. ઇટ ઇઝ નેસેસરી. અગેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બીજો શબ્દ આપણે વાપરીએ, ઇમ્પોર્ટન્ટ લખીએ આ વખતે. ઓકે, શું કીધું છે? તે. અહીંયા તે એટલે કોણ છે? વેલ્યુઝ. તો એના માટે બહુવચન છે એટલે લખશું કે they are important. they are important. શેના માટે ઇમ્પોર્ટન્ટ છે? શેના માટે એટલે ફોર. તો નોટ ઓનલી વ્યક્તિગત વિકાસ બટ ઓલ્સો સમાજમાં સંવાદિતા અને એકતા સ્થાપિત કરવા, આવી રીતની વાત આપણે કરવાની છે. તો દે આર ઇમ્પોર્ટન્ટ નોટ ઓનલી ફોર વ્યક્તિગત વિકાસ, પહેલી વાત છે. અને તમે લખશો પર્સનલ ડેવલપમેન્ટ. નોટ ઓનલી ફોર પર્સનલ ડેવલપમેન્ટ અથવા ગ્રોથ પણ લખી શકો કે ઇકોનોમિક ટર્મ નથી, આ નોર્મલ વાત છે. ઇકોનોમિક ટર્મમાં હોય તો ડેવલપમેન્ટ ગ્રોથ અલગ થાય, પરંતુ અહીંયા બંનેનો વિકાસ, બંનેનો અર્થ સેમ જ છે. નોટ ઓનલી ફોર પર્સનલ ડેવલપમેન્ટ બટ ઓલ્સો ફોર કંઈક સ્થાપિત કરવા માટે પણ એ જરૂરી છે. નોટ ઓનલી ઓકે, દે આર ઇમ્પોર્ટન્ટ નોટ ઓનલી ફોર પર્સનલ ડેવલપમેન્ટ બટ ઓલ્સો ફોર શું? કંઈક સ્થાપિત કરવા માટે. શું સ્થાપિત કરવાનું છે? સમાજમાં સંવાદિતા અને એકતા સ્થાપિત કરવું એટલે શું કહેવાય? એસ્ટાબ્લિશ. ફોર લખ્યું છે એટલે શું લખશો? એસ્ટાબ્લિશિંગ. બટ ઓલ્સો ફોર એસ્ટાબ્લિશિંગ સંવાદિતા એટલે હાર્મની. establishing harmony and unity in क्या? સમાજમાં એટલે સોસાયટી. ઓકે, તો આનું થયું ટ્રાન્સલેશન. હવે અહીંયા એક વાત તમારે શીખવા જેવી છે કે નોટ ઓનલી પછી જે પ્રકારની વાક્ય રચના છે ને કે ફોર પ્રોસ્પરસ ડેવલપમેન્ટ, બટ ઓલ્સો પછી પણ એવા જ પ્રકારની વાક્ય રચના મેં રાખી છે. જો ફોર એસ્ટાબ્લિશિંગ હાર્મની એન્ડ યુનિટી ઇન સોસાયટી. નોટ ઓનલી પછી જો વર્બ હોય, તમારું જો સબ્જેક્ટ છે વર્બની ક્રિયા કરતો હોય નોટ ઓનલી પછી, તો બટ ઓલ્સો પછી પણ તમારે વર્બ જ મૂકવું પડે. ફોર એક્ઝામ્પલ, શી ઇઝ નોટ કે શી નોટ ઓનલી સિંગ્સ બટ ઓલ્સો ડાન્સીસ. તો એ વાક્યમાં સિંગ્સ અને ડાન્સીસ બંને શું છે? વર્બ છે. અને બંને કોની સાથે લિંક છે? શી સાથે. તો એક જગ્યાએ વર્બ મૂક્યું છે નોટ ઓનલી પછી, તો બીજી જગ્યાએ બટ ઓલ્સો પછી પણ વર્બ જ આવશે. પણ અહીંયા એવું નથી, અહીંયા વર્બ તમારું આર છે. ઓકે, અહીંયા બીજી વાત કરો છો તમે કે દે આર ઇમ્પોર્ટન્ટ નોટ ઓનલી ફોર ધીસ બટ ઓલ્સો ફોર ધીસ. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. બીજો પેરેગ્રાફ છે, સત્ય અને ઈમાનદારી જેવા મૂલ્યો વ્યક્તિ માટે ચોક્કસ અને મજબૂત પાયો બનાવે છે. બે મૂલ્યો કીધા છે. અગેન વેલ્યુઝ. આ વેલ્યુઝ છે એ મજબૂત પાયો બનાવે છે. ઓકે, પાયાને શું કહેવાય અંગ્રેજીમાં? ફાઉન્ડેશન. તો ફાઉન્ડેશનને બિલ્ડ કરવાનું હોય. શું કરવાનું હોય? બિલ્ડ. ઓકે, તો બિલ્ડ ફાઉન્ડેશન. ધીસ વેલ્યુઝ બિલ્ડ ફાઉન્ડેશન. ઓકે, અને કેવું ફાઉન્ડેશન એ પણ કીધું છે? ચોક્કસ અને મજબૂત. ચોક્કસ અને મજબૂત. ચોક્કસ એટલે આમ ચોક્કસ એટલે શ્યોર થાય, પણ અહીંયા એડજેક્ટિવ તરીકે લખ્યું છે તો એન્શ્યોર્ડ એમ લખશો. શ્યોર શબ્દ છે. શ્યોર એટલે શું થાય? ચોક્કસ. એન્શ્યોર તમે વર્બ તરીકે આને યુઝ કરો ત્યારે એન્શ્યોર લખો છો. ઓકે, શ્યોર નાઉન કેસ હતું હમણાં, કેમ આપણે જોયું શેપ નાઉન અને વર્બમાં બંને સેમ હતું, અહીંયા થોડુંક ચેન્જ થાય છે. શ્યોર નાઉન, એન્શ્યોર તમારું વર્બ છે. અને વર્બનું V3 ફોર્મ તમે એડજેક્ટિવ તરીકે પણ યુઝ કરો છો ઘણીવાર. બ્રોકન ગ્લાસ, ડેમેજ્ડ કાર, અન્ડરસ્ટુડ, સ્ટોલન મની. તો V3 અહીંયા કેવા? એડજેક્ટિવ તરીકે યુઝ થાય છે. તો એ જ રીતે એન્શ્યોર મેં યુઝ કર્યું છે. ચોક્કસ અને મજબૂત. મજબૂત એટલે સ્ટ્રોંગ. તો ચલો બનાવીએ. વેલ્યુઝ જેવા મૂલ્યો. વેલ્યુઝ સચ એઝ, આગળ લાઇક યુઝ કર્યું તો અહીંયા સચ એઝ યુઝ કરી. વેલ્યુઝ સચ એઝ ટ્રુથ એન્ડ ઈમાનદારી એટલે ઓનેસ્ટી. ટ્રુથ એન્ડ ઓનેસ્ટી એ શું કરે છે? એ બિલ્ડ કરે છે. ઓકે, બહુવચન છે એટલે બિલ્ડ જ રાખીશું. એસ નહીં લગાડી. વેલ્યુઝ સચ એઝ ટ્રુથ એન્ડ ઓનેસ્ટી. જો આવી રીતે જોવાનું છે. આ વેલ્યુઝ પછી આને હટાવી દો ઘડી. વેલ્યુઝ બિલ્ડ, પણ તમને એક્ઝામ્પલ આપ્યા છે કે આ વેલ્યુઝ સચ એઝ ટ્રુથ એન્ડ ઓનેસ્ટી બિલ્ડ. શું બિલ્ડ કરે છે? ચોક્કસ અને મજબૂત પાયો. બિલ્ડ એ સ્ટ્રોંગ
build a strong and ensured, ઉલટું થઈ ગયું છે, એ ચાલશે. Build a strong and ensured foundation. બસ ડન. વ્યક્તિ માટે, for a person. હવે સેન્ટેન્સ કમ્પ્લીટ થયું કે વેલ્યુઝ સચ એઝ ટ્રુથ એન્ડ ઓનેસ્ટી બિલ્ડ એ સ્ટ્રોંગ એન્ડ એન્શ્યોર્ડ ફાઉન્ડેશન ફોર એ પર્સન. ચલો આગળ જોઈએ. સત્યનિષ્ઠા માત્ર વ્યક્તિગત જીવનમાં નહીં પરંતુ વ્યવસાય અને સંબંધોમાં પણ પ્રામાણિકતા લાવે છે. સત્યનિષ્ઠા વ્યક્તિગત જીવનમાં નહીં પણ વ્યવસાય અને સંબંધોમાં પણ પ્રામાણિકતા લાવે છે. તો સત્યનિષ્ઠા એક પર્ટિક્યુલર વેલ્યુની વાત કરી છે. ઓકે, ઇન્ટેગ્રિટી. સત્યનિષ્ઠા એટલે ઇન્ટેગ્રિટી. ઓનેસ્ટી શબ્દ યાદ આવતો. ઓકે, ઇન્ટેગ્રિટી. તો ઇન્ટેગ્રિટી કંઈક લાવે છે. શું લાવે છે? તો પ્રામાણિકતા, એ ઓનેસ્ટી લાવે છે. અથવા ફેરનેસ એમ પણ લખી શકો. ફેરનેસ એમ પણ લખી શકો. આમ તો ફેરનેસ એટલે તો આમ જસ્ટિસ સાથે જોડાયેલો શબ્દ છે, પણ અહીંયા ઓનેસ્ટી શબ્દને મારે એવોઇડ કરવો છે. અધરવાઇઝ તમે ઓનેસ્ટી પણ લખી શકો. ઇન્ટેગ્રિટી. જો આ વાક્ય કેવી રીતના બને છે? આ સબ્જેક્ટ છે અને કંઈક લાવે છે. તો ઇન્ટેગ્રિટી એ સિંગ્યુલર છે તો બ્રિંગ્સ લખશો. ઇન્ટેગ્રિટી બ્રિંગ્સ શું? પ્રામાણિકતા લાવે છે. ઓનેસ્ટી ઓર ફેરનેસ બ્રિંગ્સ ફેરનેસ. હવે નોટ ઓનલી બટ ઓલ્સો. નોટ ઓનલી ઇન ધીસ બટ ઓલ્સો ઇન ધેટ. નોટ ઓનલી બ્રિંગ ફેરનેસ, નોટ ઓનલી ઇન. જો ઇનને હું અહીંયા ઉઠાવીને મૂકી શકું. ઓકે, તો બટ ઓલ્સોની આગળ જે ઇન આવે છે ને એ પણ હટી જશે. પણ એ વાક્ય થોડુંક ઓકવર્ડ લાગે. આ સમજવામાં સહેલું પડે. બંને જગ્યાએ આ પ્રિપોઝિશન સાથે રાખો ને તો બ્રિંગ્સ ફેરનેસ નોટ ઓનલી ઇન વ્યક્તિગત જીવનમાં, ઇન પર્સનલ લાઈફ. ઇન્ટેગ્રિટી brings fairness not only in personal life but also in શેમાં? વ્યવસાય અને સંબંધોમાં. but also in business and relationships. ઓકે, કે ઇન્ટેગ્રિટી, જો તમે સત્યનિષ્ઠ છો તો ઇટ બ્રિંગ્સ ફેરનેસ નોટ ઓનલી ઇન પર્સનલ લાઈફ બટ ઓલ્સો ઇન બિઝનેસ એન્ડ રિલેશનશિપ્સ. ડન, કરેક્ટ છે. આગળ જોઈએ. સમાનતાનો ભાવ અને ન્યાય પર ચાલતા લોકો સમાજમાં વિશ્વાસ અને ન્યાયસંગત વ્યવહાર ફેલાવે છે. ઓકે, ચલો. આ સેન્ટેન્સ થોડુંક ટફ છે પણ બનાવી શકો છો. વ્યવહાર ફેલાવે છે. સમથિંગ સ્પ્રેડ થાય છે. ફેલાવવું એટલે સ્પ્રેડ. કે કોઈક લોકો સ્પ્રેડ કરે છે. કોણ? પીપલ. આ પીપલ સ્પ્રેડ કરે છે. હવે તમને કીધું છે કે સમાનતાનો ભાવ અને ન્યાય પર ચાલતા લોકો. આ જે છે ને એ લોકોનું જે એડજેક્ટિવ છે. શું છે? એડજેક્ટિવ. પણ એક ક્લોઝ તરીકે તમને આપ્યું છે. એને આપણે કેવી રીતે ડીલ કરીએ હમણાં જોઈએ. તો પીપલ સ્પ્રેડ ઇન સોસાયટી. ઓકે, છેલ્લે લખશું. પીપલ સ્પ્રેડ. શું સ્પ્રેડ કરે છે? કે વિશ્વાસ અને ન્યાયસંગત વ્યવહાર. વિશ્વાસને શું કહેશો? ટ્રસ્ટ. અને ન્યાયસંગત વ્યવહારને કહેશો ટ્રસ્ટ એન્ડ જસ્ટ. ઓકે, જસ્ટિસ જે શબ્દ છે એનાથી રિલેટેડ છે. જસ્ટ એટલે હમણાં પણ થાય. જસ્ટ એટલે ન્યાયસંગત એવું પણ મતલબ થાય છે. સ્પ્રેડ ટ્રસ્ટ એન્ડ જસ્ટ બિહેવિયર. બંને સાથે છે. ઓકે, જસ્ટ બિહેવિયર. ટ્રસ્ટ એન્ડ જસ્ટ બિહેવિયર. તો આ વસ્તુ સ્પ્રેડ કરે છે. પણ આ લોકો કેવા હશે? તો કે સમાનતાનો ભાવ અને ન્યાય પર ચાલતા લોકો. એને આપણે કેવી રીતે ડીલ કરીએ જોજો તમે. સરસ છે. આ મેથડ તમારે કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં કામ લાગે. પીપલ. હવે એડજેક્ટિવને હું કેવી રીતે એડ કરું છું નોટિસ કરજો. પીપલ વુ. ઓકે, વુ સમાનતાનો ભાવ અને ન્યાય પર ચાલતા. તો વોક ઓન. પીપલ વુ વોક. અહીંયા કેમ વોક લખ્યું? વોક્સ નહીં, કારણ કે આ વુ છે એ પીપલને જ રિફર કરે છે. બહુવચન છે. પીપલ વુ વોક ઓન સમાનતાનો ભાવ. વોક ઓન ફિલિંગ્સ ઓફ ઇક્વાલિટી એવું લખવાની જરૂર નથી. ઇક્વાલિટી લખો તો પણ ચાલે. વોક ઓન ઇક્વાલિટી એન્ડ ન્યાય, જસ્ટિસ. અહીંયા વોક ઓન લખવું નથી લખવું તો બિલીવ્સ ઇન. ઓકે, પીપલ વુ બિલીવ
એસ નહીં લાગે. પીપલ હુ બિલીવ ઇન ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ એમ પણ લખી શકો. પીપલ હુ વર્ક્સ ઓન ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ એ લોકોની વાત થાય છે. ઓકે, દે સ્પ્રેડ. હવે પેલું વાક્ય આપણે આવ્યું આખું. આ વાક્ય તો મેં ખાલી એડ કર્યું છે. આ એડજેક્ટિવ ક્લોઝ છે કાનો. પીપલને જ પીપલનું જે આ નામ છે ને, નાઉન પીપલ, એના અર્થમાં જ વધારો કરે છે. આખું જે છે ને અહીંથી અહીંયા સુધી. પીપલ હુ વોક ઓન ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ કે પછી પીપલ હુ બિલીવ ઇન ઇક્વાલિટી એન્ડ જસ્ટિસ તે સ્પ્રેડ. શું કરે છે? સ્પ્રેડ. આ સ્પ્રેડ જે વર્બ છે ને એ પીપલ સાથે લિંક છે. હા, એટલે પીપલ બહુવચન છે એટલે એસકેએસ વિનાનું રૂપ લખ્યું છે. અન્ડરસ્ટુડ? પીપલ સ્પ્રેડ વોટ? કે સમાજમાં વિશ્વાસ અને ન્યાયસંગત વ્યવહાર ફેલાવે છે. સ્પ્રેડ ટ્રસ્ટ એન્ડ ન્યાયસંગત વ્યવહાર. આપણે શું કીધું? ફેર બિહેવિયર. ઓકે, ટ્રસ્ટ, સ્પ્રેડ ટ્રસ્ટ એન્ડ ફેર બિહેવિયર ઇન સોસાયટી. ઓકે, ઇઝી હતું. ચલો આગળ જોઈએ. કરુણા અને દયા અન્ય લોકોની વેદના સમજવા અને તેમને મદદ કરવાનો સંદેશો આપે છે. અહીંયા શું છે? સંદેશો આપે છે. સંદેશો આપે છે એનો મતલબ શું કહેવાય? કે મેસેજ. ઓકે, અને આપે છે એટલે ગીવ. ઇટ ગિવ્સ મેસેજ. ઓકે, ઇટ ગિવ્સ મેસેજ ટુ અન્ડરસ્ટેન્ડ. કયો મેસેજ આપે છે? કે લોકોની વેદના સમજવાનો. ઇટ ગિવ્સ મેસેજ ટુ અન્ડરસ્ટેન્ડ. મેસેજ લખવાની કરતા એમ લખો કે ઇટ ટીચ. ઓકે, સંદેશો આપે છે એમ પણ કહી શકીએ તમે. ટીચ એ આપણને ભણાવે છે. શું? ઇટ ટીચસ ટુ અન્ડરસ્ટેન્ડ અધર્સ સફરિંગ એન્ડ ટુ હેલ્પ ધેમ. ચલો આ છેલ્લું વાક્ય હટાવી દઉં છું. ઓકે, કરુણા અને દયા. કરુણા એટલે કમ્પેશન. જો હવે એક એક વેલ્યુઝ પર એ લોકો આવી રહ્યા છે. કમ્પેશન એન્ડ કાઇન્ડનેસ. કમ્પેશન એન્ડ કાઇન્ડનેસ ટીચર્સ. એ આપણને શું શીખવે છે? કે સંદેશો આપે છે, એ શીખવે છે. એક જ વસ્તુ ભાવાનુવાદમાં લખી શકો. કમ્પેશન એન્ડ કાઇન્ડનેસ ટીચર્સ ટુ શું? તો કે લોકોની વેદના સમજવાનું આપણે શીખવે છે. ટુ અન્ડરસ્ટેન્ડ અધર્સ. ઓકે, અધર્સ સફરિંગ. બીજાની સફરિંગ. એન્ડ ટીચર્સ હજુ પણ બીજું શીખવે છે. એન્ડ ટુ હેલ્પ ધેમ. ઓકે, કમ્પેશન એન્ડ કાઇન્ડનેસ આ બે વસ્તુ, કરુણા અને દયા, અન્ય લોકોની વેદના સમજવા અને તેમને મદદ કરવાનો સંદેશ આપે છે. ઓકે, ગિવ્સ મેસેજ ટુ અન્ડરસ્ટેન્ડ અધર્સ સફરિંગ એમ પણ લખી શકો. ઓકે, એ પણ સાચું જ છે. કમ્પેશન એન્ડ કાઇન્ડનેસ ગીવ મેસેજ ટુ અન્ડરસ્ટેન્ડ અધર્સ સફરિંગ એન્ડ ટુ હેલ્પ ધેમ. અહીંયા ટુ પણ હટાવી શકો છો કારણ કે આ ટુ બંને માટે આવે છે. લખો છો તો પણ ચાલે. તમે વધારે એક્સપ્લિસિટ કરો છો કે અહીંયા પણ ટુ છે, બાકી ના કરો તો પણ ચાલશે. ગ્રામેટિકલી ઇનકરેક્ટ નથી, સાચું જ છે. ચલો, આઈ હોપ કે તમને સમજમાં આવ્યું છે. આગળ જોઈએ. ચલો, લાસ્ટ પેરેગ્રાફ છે. આદર અને વિનમ્રતા જેવા મૂલ્યો માનવતાવાદી સમાજની સંરચનામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આદર અને વિનમ્રતા જેવા મૂલ્યો માનવતાવાદી સમાજની રચનામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે તમે આવી રીતે જ લખો છો. ઇટ પ્લેઝ. પ્લે એટલે રમવું નહીં, પણ ભૂમિકા ભજવવામાં તમે આવી રીતે યુઝ કર્યો. પ્લે રોલ. ઇટ પ્લેઝ એ રોલ નહીં, એન ઇમ્પોર્ટન્ટ રોલ. ઇટ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. ઓકે, તો શું પ્લે કરે છે? કોણ પ્લે કરે છે? કે આદર અને વિનમ્રતા જેવા મૂલ્યો. અગેન વેલ્યુઝ લાઈક આદર એટલે રિસ્પેક્ટ. વેલ્યુઝ લાઈક રિસ્પેક્ટ એન્ડ વિનમ્રતાને શું કહેશો? હ્યુમિલિટી. વેલ્યુઝ લાઈક રિસ્પેક્ટ એન્ડ હ્યુમિલિટી પ્લે. બહુવચન છે, તમારો સબ્જેક્ટ વેલ્યુઝ કીધું છે. ઓકે, એટલે પ્લે લખશો. અહીંયા તો હું ન્યુટ્રલ ટર્મમાં કહેતો હતો એટલે એસ લગાડ્યું છે. પ્લે એન ઇમ્પોર્ટન્ટ
આખું જ સ્પેલિંગ લખજો કે તમે એન ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન વોટ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ મૂલ્યો માનવતાવાદી સમાજની રચનામાં. ઓકે, આમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ, જો મહત્વની ભૂમિકા ભજવે છે ને અહીંથી જ લખ્યું છે આપણે પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ, ત્યાંથી જ લખ્યું છે મહત્વની ભૂમિકા ભજવે છે. પણ મહત્વની ભૂમિકા શેમાં ભજવે છે? ઇન રચનામાં, ઇન ક્રિએશન, ઇન ક્રિએશન ઓફ. આ ઇન શું છે? પ્રિપોઝિશન છે. પ્રિપોઝિશન પછી એનો ઓબ્જેક્ટ આવે, ઓબ્જેક્ટના સ્થાને હંમેશા નાઉન આવે. તો ક્રિએટ, આ તમારું ક્રિએટ એક વર્બ છે. ટુ ક્રિએટ એટલે કંઈક બનાવવું, રચવું, ઘડવું. ઓકે, એનું નાઉન છે ક્રિએશન. TION જે પાછળ હોય ને હંમેશા નાઉન. ઇન ક્રિએશન ઓફ, શેમાં? ઇન ક્રિએશન ઓફ માનવતાવાદી સમાજ. માનવતાવાદી સમાજને શું કહેશો? હ્યુમેનિસ્ટિક. હ્યુમેનિસ્ટિક અથવા હ્યુમેન એમ પણ લખાય. ઇન હ્યુમેન સોસાયટી. આ શબ્દ વધારે એપ્રોપ્રિએટ છે રાધર દેન હ્યુમન. ક્રિએશન ઓફ હ્યુમેનિસ્ટિક સોસાયટી. ચલો આજે જોઈએ, આગળ જોઈએ. આજે આધુનિક જીવનશૈલી અને સ્પર્ધાત્મકતા વચ્ચે, આજની આધુનિક જીવનશૈલી અને સ્પર્ધાત્મકતા વચ્ચે લોકો મૂલ્યોને અવગણીને માત્ર સ્વાર્થને પ્રાધાન્ય આપતા હોય છે. કે લોકો મૂલ્યોને અવગણે છે અને સ્વાર્થને પ્રાધાન્ય આપતા હોય છે. આને તમે બે વસ્તુ કહેશો કે લોકો મૂલ્યોને અવગણે છે. ઇગ્નોર્સ, પીપલ ઇગ્નોર, ઇગ્નોર આવશે. ઓકે, ઇગ્નોર્સ નહીં, લોકો બહુવચન છે. પીપલ ઇગ્નોર વેલ્યુઝ એન્ડ પ્રાયોરિટાઇઝ. ઓકે, શેને પ્રાયોરિટી? એન્ડ ગીવ પ્રાયોરિટી એમ પણ લખી શકો. એન્ડ ગીવ પ્રાયોરિટી ટુ સ્વાર્થ એટલે સેલ્ફ ઇન્ટરેસ્ટ. સેલ્ફ ઇન્ટરેસ્ટને આવે છે. પણ ક્યાં થાય છે આ બધું? તો કે આ જે આધુનિક જીવનશૈલી અને સ્પર્ધાત્મકતા વચ્ચે. હવે જો આ વચ્ચે એટલે અહીંયા બિટવીનનું ખેલ નથી કે બિટવીન યુ એન્ડ મી ધેર ઇઝ સમ સ્પેસ. ઓકે, તમારી અને મારી વચ્ચે જગ્યા છે, એ બિટવીનની વાત નથી. બિટવીન એટલે કે આ સમય જે છે ને એની વાત કરે છે, એમાં જ. ઓકે, તો લખી શકો ઇન, ઓકે, ઇન ટુડેઝ આધુનિક જીવનશૈલી, ઇન ટુડેઝ મોડર્ન લાઇફસ્ટાઇલ એન્ડ સ્પર્ધાત્મકતા, કોમ્પિટેટિવનેસ. ઓકે, વેટ અ મિનિટ, કોમ્પિટેટિવનેસ. ઓકે, કોમ્પિટેટિવનેસ. ઇન ટુડેઝ મોડર્ન લાઇફસ્ટાઇલ એન્ડ કોમ્પિટેટિવનેસ શું થાય છે? પીપલ ઇગ્નોર values and people are ignoring એમ પણ લખી શકો. કે અહીંયા ટેન્સ ચાલે કારણ કે આ ટ્રેન્ડ છે. જ્યારે પણ ટ્રેન્ડ તમે શો કરતા હોય ત્યારે તમે ચાલુ વર્તમાનકાળનો પણ યુઝ કરો છો. હજુ મેં ટેન્સીસ કવર નથી કર્યા, એક સાદો વર્તમાનકાળ જ કર્યો છે. પણ આગળ તમને ચાલુ વર્તમાનકાળ શીખવાડીશ ત્યારે પણ તમને કહીશ કે ટ્રેન્ડ ચેન્જ થતો હોય કે અત્યારે જે કંઈક ચાલી રહ્યું છે, ટ્રેન્ડિંગમાં છે, તો તમે એને ચાલુ કાળમાં લખી શકો છો કે પીપલ આર ઇગ્નોરિંગ વેલ્યુઝ એન્ડ ગીવ પ્રાયોરિટી ટુ સેલ્ફ ઇન્ટરેસ્ટ. ગીવ પ્રાયોરિટી ટુ સેલ્ફ ઇન્ટરેસ્ટ. આમ પણ લખી શકો તમે આ વાક્યને કે પીપલ ગીવ પ્રાયોરિટી ટુ સેલ્ફ ઇન્ટરેસ્ટ, પછી કોમા કરીને લખો ઇગ્નોરિંગ વેલ્યુઝ. ઓકે, અને હટાવી દો. ઇગ્નોરિંગ વેલ્યુઝ. વેલ્યુઝને ઇગ્નોર કરીને આને પ્રાયોરિટી આપી રહ્યા છે એવો મતલબ થાય. આનો કોઈ ટેન્સ નથી. ઇગ્નોરિંગ વેલ્યુઝનો કોઈ અહીંયા ટેન્સ નથી. ઓકે, ટેન્સ અહીંથી શો થાય છે. ગીવ પ્રાયોરિટી, પીપલ ગીવ પ્રાયોરિટી ટુ સેલ્ફ ઇન્ટરેસ્ટ, ઇગ્નોરિંગ વેલ્યુઝ. આવું બધું ક્યાં થઈ રહ્યું છે? તો કે ઇન ટુડેઝ મોડર્ન લાઇફસ્ટાઇલ એન્ડ કોમ્પિટિટિવનેસ. ઇઝી. ચલો આગળ જોઈએ. તેનાથી લોકોએ માનસિક શાંતિ ગુમાવી છે. તેનાથી એટલે આ બધી વસ્તુ છે એનાથી. તો બીકોઝ ઓફ ધીસ આનાથી લોકોએ માનસિક શાંતિ ગુમાવી છે. બીકોઝ ઓફ ધીસ પીપલ માનસિક શાંતિ ગુમાવી છે. તો અત્યારે જ નહીં ગુમાવી, આ
ભૂતકાળથી ચાલી આવતી ઘટના છે ને તમારો એક્સપિરિયન્સ શો કરે છે. એક્સપિરિયન્સ તમે શો કરતા હોય, પીપલ એઝ એ હોલનો એક એક્સપિરિયન્સ છે કે લોકોએ માનસિક શાંતિ ગુમાવી છે, તો એને તમે કેવી રીતે લખો છો? પૂર્ણકાળમાં. બિકોઝ ઓફ ધીસ પીપલ હેવ સોરી થોડું કંઈક લોચા થયા છે પણ આપણે અહીંયા હતા. ઓકે, તેનાથી બિકોઝ ઓફ ધીસ people have lost. ઓકે, આ લૂઝ શબ્દ છે, આ એક વર્બ છે, એનું V3 નું ફોર્મ થાય છે લોસ્ટ. હેવ પછી V3. તમારો એક્સપિરિયન્સ શું કરે છે? પીપલ એઝ અ હોલનો એક્સપિરિયન્સ શું કરે છે કે પીપલ હેવ લોસ્ટ માનસિક શાંતિ. માનસિક શાંતિને શું કહે છો? મેન્ટલ પીસ. પીપલ હેવ લોસ્ટ મેન્ટલ પીસ હજુ પણ છે. ઓકે, એન્ડ અને તેમને એકલતાનો અનુભવ થાય છે. એન્ડ they are feeling lonely. એવું એકલતાનો અનુભવ કરી રહ્યા છે. ઓકે, they are feeling lonely. એકલતાનો અનુભવ થાય છે. જો આ કરી રહ્યા છે એવું નથી લખ્યું, પણ આ ટ્રેન્ડ છે, તમે આવી રીતે લખી શકો છો. ઓકે, ઇટ ઇઝ ઓકે, આ ટેન્સ કરેક્ટ છે, ખોટું નથી. સારા મૂલ્યોને અપનાવવાથી સમાજમાં શાંતિ અને સુખદ આશાવાદ ફેલાવાય છે. આશાવાદ ફેલાય છે. તો અગેન સમથિંગ સ્પ્રેડ, કંઈક સ્પ્રેડ થાય છે. શું સ્પ્રેડ થાય છે? તો કે શાંતિ અને સુખદ આશાવાદ સ્પ્રેડ થાય છે. પણ એનું રીઝન પણ આપ્યું છે. શેનાથી સ્પ્રેડ થાય છે? તો કે આ મેથડથી સ્પ્રેડ થાય છે કે સારા મૂલ્યોને અપનાવવાથી સમાજમાં આ વસ્તુ સ્પ્રેડ થાય છે. તો કંઈક વસ્તુથી થતું હોય, કંઈક મેથડથી થતું હોય, ત્યારે તમે બાય પ્લસ VINGનો યુઝ કરો છો કે બાય એડોપ્ટિંગ કે પછી એક્સેપ્ટિંગ, એને એક્સેપ્ટ કરો છો, અપનાવો છો, એડોપ્ટ કરો છો. બાય એડોપ્ટિંગ સારા મૂલ્યોઝ. ઓકે, બાય એડોપ્ટિંગ સારા એટલે અહીંયા તો શું લખશો? ગુડ લખશો. બાય એડોપ્ટિંગ ગુડ વેલ્યુઝ. બાય એડોપ્ટિંગ ગુડ વેલ્યુઝ, બસ એક જ વસ્તુ છે. બાય એડોપ્ટિંગ ગુડ વેલ્યુઝ, સારા મૂલ્યોને અપનાવવાથી. બાય એડોપ્ટિંગ વેલ્યુઝ એટલું લખો તો પણ ચાલે. ઓકે, અહીંયા સારું એટલે વેલ્યુઝ ઇન ધ સેન્સ, કારણ કે આખા પેરેગ્રાફમાં એવી જ વાત કરી હતી કે વેલ્યુઝ બધી સારી લીધી હતી, પણ લખી શકો છો. બાય એડોપ્ટિંગ ગુડ વેલ્યુઝ સમાજમાં શાંતિ અને સુખદ આશાવાદ ફેલાય છે. શાંતિ અને સુખદ આશાવાદ ફેલાય છે. ઓકે, શાંતિ એટલે પીસ એન્ડ સુખદ આશાવાદ. સુખદ આશાવાદને આવી રીતે લખી શકો પ્લેઝન્ટ એટલે સુખદ હોય ને પ્લેઝન્ટ કહો છો. ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. ઓપ્ટિમિસ્ટિક કહે છે ને, એકદમ આશાવાદી વ્યક્તિ એને ઓપ્ટિમિસ્ટિક કહેવાય. બાય ધીસ મેથડ પીસ એન્ડ પ્લેઝન્ટ ઓપ્ટિમિઝમ સ્પ્રેડ. ઓકે, આ વસ્તુ શું થાય છે? સ્પ્રેડ ઇન સોસાયટી. ધીસ સ્પ્રેડ એ ફેલાય છે. કે આ વસ્તુ પોતે ફેલાય છે એ સેન્સ છે અહીંયા. કોઈ વ્યક્તિ કંઈ ફેલાવો નથી કરી રહ્યો છે. કે સ્પ્રેડને તમે બે રીતે યુઝ કરી શકો. સ્પ્રેડ ઇન સોસાયટી. ચલો આગળ જોઈએ. અંતે જીવનમાં સાચા મૂલ્યોને અપનાવવાથી વ્યક્તિ માત્ર સફળતાની સિદ્ધિ જ નહીં, પણ એક સંતુલિત અને સમૃદ્ધ જીવન જીવવાની તક મેળવે છે. સાચા મૂલ્યો, અને અહીંયા લખ્યું હતું સારા મૂલ્યો અપનાવવાથી. ઓકે, સેમ જ છે કે અંતે ઇન ધ એન્ડ જીવનમાં સાચા મૂલ્યોને અપનાવવાથી વ્યક્તિ માત્ર સફળતાની સિદ્ધિ જ નહીં, પણ એક સંતુલિત અને સમૃદ્ધ જીવન જીવવાની તક મેળવે છે. ચલો, આપણે જે કંઈ પણ શીખ્યા છીએ આ ટ્રાન્સલેશન દ્વારા, જે કંઈ પણ મેથડ અત્યાર સુધી તમે મારી પાસેથી શીખ્યા છો, એનો યુઝ કરીને આ સેન્ટેન્સને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરો. અને એ ટ્રાન્સલેટ કરતી વખતે તમને કોઈ શબ્દ નથી મળતો. ફોર એક્ઝામ્પલ, સંતુલિત શબ્દનો મતલબ તમને નથી ખબર, તો કે સફળતાનો મતલબ નથી ખબર, જો કે તો ખબર હોય પણ એ ખબર નથી, તો તમે એને ગૂગલ કરી શકો છો. પણ સેન્ટેન્સનું ફોર્મેશન છે એ તમારે તમારી રીતે કરવાનું છે. ઓકે, અને કોમેન્ટ કરો જો કોઈ ભૂલ હશે તો હું એને રેક્ટિફાઈ કરીશ. ઓકે, તો આજનો સેશન આઈ હોપ કે તમને ગમ્યો છે. અને જો આ વિડીયો તમને ગમ્યો છે, આ સેશન તમને ગમ્યો છે, તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી એને પહોંચાડો.
અને નેક્સ્ટ સેશનમાં ના મળીએ ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ એન્જોય વોટ યુ આર લર્નિંગ. ઓકે, બાય.